ની વસ્તુ કોમ્પ્લિકેટ છે, બોર્ડની અંદર ખૂબ જ પૂછાઈ ગયેલી છે. આ જે 6 છે ને બરોબર છે, આની અંદરથી તમારે બોર્ડની અંદર પૂછાવાની સંભાવનાઓ વધારે છે. અને બી માટે આ 6 માંથી બરોબર છે કોઈ પણ એક છે આ મોસ્ટ આઈએમપી છે. હું આને બરોબર રેડ એલર્ટ આપું છું, ખાસ કાળજી લેજો. આમાંથી જશે 2022 પછી આજે તમારી બરોબર છે નવો કોર્સ, બરોબર નવો કોર્સ તો નથી પણ ડિક્રીઝ કોર્સ થઈને જે આવ્યો છે આની અંદર હજી સુધીમાં સહગુણકોનો સંબંધ તપાસવાનો પ્રશ્ન પૂછાણો નથી, એટલે 2026ની અંદર આઈએમપી છે. આ કોણ કે દાખલો ન થાય, આ આપણે કરવું. જેટલા વણાક આની અંદર આવડવા દેશી છે, બરોબર દેશી સમજ છે, બરોબર જેટલા વણાક આની અંદર એક ઉમેર દો ને એટલે એટલા આને મહત્તમ બરોબર ઘાત હોય. આપણે ખોલશું ડુંગર બરાબર છે, અને ભાઈ નીકળવાનો તો ઉંદર જ છે, આપણને ખબર જ છે. તમામ વિદ્યાર્થી મિત્રોને જય ભારત ને જય ગુજરાત. ધોરણ 10ના તમામ ટાવરિયાઓનું આજના આપણા વિડીયોની અંદર સ્વાગત છે. આજે આપણે વાત કરવી છે વિષય ગણિતના સ્વાધ્યાય 2.1 બહુપદીઓ. બોર્ડની અંદર ખૂબ જ પૂછાતા પ્રશ્નો છે અને સ્વાધ્યાયની અંદરથી જ તમારે બરોબર સેક્શન એની અંદર હેતુલક્ષી આ તમને જોતા છે એ ખાલી ડાયાગ્રામ લાગશે બરાબર છે. બાકી આની અંદરથી પ્રશ્નો છે ઓલરેડી પૂછાઈ ગયેલા છે. આજે આપણે 2.1 અને 2.2 બે આપણે આ નાના એવા વિડીયોની અંદર કવર કરી લેવાના છે બરોબર. ખાસ કાળજી લેજો, આવા પ્રશ્નો જ્યારે બોર્ડની અંદર પૂછાય બરોબર ત્યારે કેવી કેવી બાબતો છે યાદ રાખવાની હું તમને પહેલાં શોર્ટકટ આપી દઉં જેથી કરી અને તમને ઇઝી પડશે બરાબર છે. તો તમારે ત્રિઘાત બહુપદી સુધીનું છે બરોબર છે એ બોર્ડની અંદર પૂછાય, કારણ કે તમારા ટેક્સ્ટ બુકની અંદર આપેલું છે બરોબર. તો પહેલાં આપણે તો કે સુરેખ બહુપદી લખીએ. ઓકે, સુરેખ બહુપદી બરાબર છે. હવે આપણે આ કોઈ પણ બહુપદી લેશું ને આનું પહેલાં આપણે પ્રમાણિત સ્વરૂપ લઈએ. આનું પ્રમાણિત સ્વરૂપ છે ax + b બરોબર, અને હર કોઈ જગ્યાએ a ઇઝ નોટ ઇક્વલ ટુ 0 આવશે બરોબર. હવે આની સુરેખ બહુપદી છે તો હવે આનું આપણે પ્રમાણિત સ્વરૂપ અહીંયા આપણે લખીએ બરાબર છે. પછી આનાથી આપણે જોવા જઈએ તો ઘાત બરોબર. આની અંદર આવડી આ વસ્તુ ખાસ યાદ રાખજો બરોબર. મેક્સિમમ ઘાત કેટલી હોય છે તો કે અહીંયા મેક્સિમમ ઘાત છે તે 1 હોય. એક્સની અહીંયા મોટા મોટી ઘાત છે તે 1 હોય. ડન છે. આનાથી આગળ જોવા જઈએ બરોબર તો આના શૂન્યો કેટલા હોય ભાઈ, જેટલી ઘાત ને એટલા આના શૂન્ય બરાબર. આનાથી આગળ જોવા જઈએ બરોબર તો આનો આલેખ કેવો હોય છે ખાસ કાળજી લેજો. આનો આલેખ છે ને બરોબર છે એ તમને એક સુરેખા મળે, એક પણ વળાંક ન હોય બરાબર છે. આને કહેવાય સુરેખા. અહીંયા આપણે આ તમારી ભાષામાં આવડું લખવું છે, આવું કે બુકમાં નથી. અહીંયા વળાંક છે તે 0 હોય છે બરાબર. કોઈ પણ આલેખ પરથી તમે નક્કી કરી શકો બરાબર કે ભાઈ આપણી આ કઈ બહુપદીનો આલેખ છે, આને કેટલી ઘાત છે, આને કેટલા શૂન્યો હોય, તમામ વસ્તુ છે તમે બરોબર છે એક જ ઓલા ઉપરથી નક્કી કરી શકો. અહીંયા વળાંક 0, જેટલી ઘાત હોય બરાબર છે એનાથી એક ઓછી સંખ્યામાં હંમેશા વળાંક હોય. આપણી આ વસ્તુ તમને હું જરાક વધારે ક્લિયર કરું છું. દ્વિઘાત બહુપદીને અહીંયા આપણે વાત કરીએ. દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ છે ax² + bx + c. અહીંયા પણ a ઇઝ નોટ ઇક્વલ ટુ 0 આવશે. અહીં કણે ઘાત તો કે મોટામાં મોટી ઘાત છે તે 2 હોય. 2 ઘાત તો 2 શૂન્ય બરાબર છે. જેટલા ઘાત એટલી શૂન્ય અને એનાથી એક ઓછું એટલું એને વળાંક. આનાથી તમે એક ઘટાડી નાખો તો આ આકૃતિમાં એક વળાંક આવશે બરોબર. હવે આનો ભાઈ આલેખ આપણને કેવો મળશે તો કે આનો આલેખ છે આપણને પરવલય મળશે બરોબર. પરવલયમાં ન ખબર પડે તો યુ અને ઊંધો યુ બરાબર. આ યુ ક્યારે હોય કે જ્યારે a છે 0 કરતાં મોટો હોય, અને આ આલેખ ક્યારે મળશે એ છે 0 કરતાં નાનો. ડન છે. આની આગળ તમારે આવે છે તો કે ત્રિઘાત બહુપદી. આવડી આ વસ્તુ છે એ પૂછાય છે એટલા માટે બરોબર ત્રિઘાત સુધી જઈએ છીએ. આનું પ્રમાણિત સ્વરૂપ છે ax³ + bx² + cx + d. અહીંયા મોટામાં મોટી ઘાત તો કે 3, જેટલા ઘાત એટલા શૂન્યો અને જેટલી ઘાત એના કરતાં એક ઓછો એટલા આના વળાંક બરોબર. આ 3માંથી એક બાદ કરી નાખો 2. 2 વળાંક વાળી તમને કોઈ પણ આકૃતિ મળે બરોબર છે આને આપણે કહેશું ત્રિઘાત બહુપદીનો આલેખ છે બરાબર. આના આલેખ તમને આ રીતના એકને ટ અને ડ શોર્ટકટમાં યાદ રાખો બરાબર. અહીંયા મેં આવડું એટલા માટે યાદ રાખ્યું કે અહીંયા બરાબર આ તો જો કે તમારી બુકની અંદર ઓલરેડી આપેલું જ છે કે અહીંયા જો એક જ વળાંક દેખાય છે. આજે સુરેખા હોય સુરેખાની અંદર એકય વળાંક ન હોય. અહીંયા તમને એક વળાંક દેખાય છે એટલે એક વળાંક હોય. અહીંયા તમને 2 વળાંક દેખાતા હશે, એક અહીંયા એક અહીંયા એક અહીંયા એક અહીંયા. ડન છે. હવે આનાથી આપણે આગળ જઈએ. દાખલા તરીકે એક બરોબર છે હું તમને એક એક્ઝામ્પલ આપું. આ એક વળાંક, આ 2 વળાંક, આ 3 વળાંક. આવી કોઈ આકૃતિ હોય તો કે ભાઈ આના કેટલા વળાંક છે બરોબર તો કે ભાઈ 3 વળાંક છે. આની અંદર આના 3 વળાંક, આની અંદર તમે એક ઉમેર દો ને એ આ બહુપદીની ઘાત હોય. એટલે આ બહુપદીની ઘાત કેટલી હશે તો કે 4. હવે ઘાત 4 હોય તો એના શૂન્યો કેટલા હોય તો કે 4 બરોબર. હવે આનાથી બધું ભેગું કરાવું છું કે x અક્ષને બરોબર છે આ જે બહુપદી છે એ કેટલી વખત સ્પર્શે. જેટલા એના શૂન્ય એટલી વખત x અક્ષને સ્પર્શે, મહત્તમ x અક્ષને સ્પર્શે બરોબર. એક ઘાતવાળી બહુપદી છે x અક્ષને
મહત્તમ વધુમાં વધુ એક જ વાર સ્પર્શી શકે, દ્વિઘાત બહુપદી છે એ વધુમાં વધુ 2 જ વાર સ્પર્શી શકે, અને ત્રિઘાત બહુપદી છે એ વધુમાં વધુ 3 જ વખત સ્પર્શી શકે, 3થી વધારે સ્પર્શી શકે નહીં. બરાબર છે. અહીંયા આના 2 શૂન્યો હોય, અહીંયા બરાબર શૂન્યની જ્યારે આપણે વાત કરી ત્યારે અહીં કણે 1 શૂન્ય હોય, મહત્તમ 1 શૂન્ય હોય એટલે 0 શૂન્ય પણ હોઈ શકે. 0 શૂન્ય એટલે અવાસ્તવિક શૂન્ય. અહીંયા તો કે 2 શૂન્ય હોય, 1 શૂન્ય હોય અને 0 શૂન્ય. 2 એટલે તો કે 2 બરાબર વાસ્તવિક સંખ્યાઓ, 1 શૂન્ય એટલે 2 શૂન્ય સમાન હોય અને 0 શૂન્ય એટલે બંને અવાસ્તવિક શૂન્ય હોય. અહીંયા તો કે ભાઈ 3 શૂન્ય. કઈ રીતના? તો કે 3 હોય, 2 હોય, 1 હોય અને 0 પણ હોઈ શકે. આ રીતના શૂન્ય હોય છે. હવે આવડી આ વસ્તુ તમે સમજો. બરોબર. અહીંયા એક આલેખ આપ્યો છે, કદાચ તમને ન દેખાતો હોય, કારણ કે ટેક્સ્ટ બુકમાંથી સીધું લીધું છે ને આપણે છે એ ટેક્સ્ટ બુકને બરોબર છે વધારે પ્રમોટ કરીએ છીએ. આ રીતનો એક્સ અક્ષ અહીંયા હોય છે અને આ વાય અક્ષ અહીંયા હોય છે. બરોબર છે. હવે એક્સ અક્ષને આ આકૃતિ છે. બરોબર. આકૃતિ આપણે જોતા જ એવું કહી દઈએ કે ભાઈ એકેય વળાંક નથી. એકેય વળાંક નથી એટલે સુરેખા છે. બરોબર છે. અને સુરેખા હોય, કોઈ પણ આકૃતિ છે એ સુરેખા હોય એટલે કઈ હોય? તો કે ભાઈ સુરેખ બહુપદી હોય. અહીંયા આપણને જોવાનું શું કીધું છે કે ભાઈ કણે આ કિસ્સામાં પી ઓફ એક્સના શૂન્યોની સંખ્યા શોધો. તો અહીંયા તો કે ભાઈ એક્સ અક્ષને આ આકૃતિ જે છે એ કોઈ વખત સ્પર્શતી નથી, એટલે અહીંયા ભાઈ શૂન્યોની સંખ્યા કેટલી હશે? અહીંયા જ લખું છું, અહીંયા શૂન્યોની સંખ્યા 0 હશે, કારણ કે એક્સ અક્ષને એકેય વખત સ્પર્શતી નથી. બરાબર. બીજું યાદ રાખવું તો આપણે સુરેખા છે, મહત્તમ શૂન્ય અને 1 હોવું જોઈએ, પણ અહીંયા નથી, કારણ કે એક્સ અક્ષને નથી સ્પર્શતી. એટલે આનું 1 શૂન્ય તો હશે, પણ કેવું હશે? અવાસ્તવિક શૂન્ય હશે. બરાબર. આનાથી આગળ જઈએ. ઓકે. તો આ આપણો વાય અક્ષ અને આ આપણો એક્સ અક્ષ. એક વિદ્યાર્થીનો એવો પ્રશ્ન હતો કે સાહેબ ભાઈ એક્સ અક્ષને સ્પર્શે એના ઉપરથી જ કેમ શૂન્ય નક્કી થાય? વાય અક્ષને સ્પર્શે એના ઉપરથી કેમ નક્કી ન થાય? બરોબર છે. તમારું જે સમીકરણ છે ને એ આ રીતનું હોય છે. હવે આ બધું આડું આવ્યું છે, જરાક હું તમને કહી દઉં. આ રીતનું હોય છે કે ભાઈ પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એ એક્સ પ્લસ બી. દાખલા તરીકે આપણે સુરેખાનું લઈએ. આ પી ઓફ એક્સને છે ને તમે વાય કહી શકો. વાય ઇઝ ઇક્વલ ટુ એ એક્સ પ્લસ બી. આ રીતનું હોય. વાય છે એ હંમેશા કરતા હોય છે. બરાબર. એટલા માટે વાય એક્સ જે છે ને એને ધ્યાનમાં નથી લેવાતો. અને આપણે ભાઈ શૂન્ય એટલે તો ભાઈ લાસ્ટમાં જે આપણને શૂન્ય મળશે ને આપણે એક્સ બરાબર મૂકશું. બરાબર. એક્સની કિંમતને ધ્યાનમાં લઈને એટલા માટે અહીંયા આપણે એક્સના અક્ષને ધ્યાનમાં લઈએ. બરાબર. આ હવે આપણી આકૃતિ છે, બુકની અંદર આપેલી છે, એ જ વસ્તુ છે, સ્વાધ્યાયનો દાખલો છે, બોર્ડની અંદર પૂછાય એવી વસ્તુ છે. ડન છે. આપણી આકૃતિ તો બેઠે બેઠે એકવાર બોર્ડની અંદર પૂછાઈ ગઈ છે. બરાબર. સુરેખાવાળો એક ભાગ છે એ બેઠે બેઠો તમારે સેક્શન એની અંદર પૂછાઈ ગયો છે. ઓકે. આ આપણો એક્સ અક્ષ. બરોબર. હવે આગળ વળાંક કેટલા છે? તો કે એક વળાંક અહીંયા છે, એક વળાંક અહીંયા છે. 2 વળાંક છે. 2 વળાંક હોય એટલે આપણે ત્રિઘાત બહુપદી હોય. બરોબર છે. આ ત્રિઘાત બહુપદી છે. મહત્તમ અને શૂન્યો છે 3 હશે, પણ ભાઈ અત્યારે કેટલા શૂન્ય છે? તો કે ભાઈ એક્સ અક્ષને એક જ વખત સ્પર્શે. જવાબમાં આપણે લખશું કે આ આકૃતિને એક જ શૂન્ય છે. બરોબર છે. ઓકે. આ આપણી આકૃતિ છે. હવે હું અહીં એક્સ અક્ષ એક જ બનાવું છું. આ આપણી આકૃતિ છે. આ રીતની આકૃતિ છે. બરોબર. કેટલા વળાંક છે? તો કે 1 વળાંક છે, 2 વળાંક છે. આ પણ તો કે ભાઈ ત્રિઘાત હશે. બરોબર. આને મહત્તમ 3 શૂન્ય હોય, પણ અત્યારે કેટલા શૂન્ય છે? તો કે એક્સને અહીંયા 1 વાર સ્પર્શે, અહીંયા 2 વાર સ્પર્શે ને 3 વાર સ્પર્શે. આને 3 શૂન્ય હશે. ડન છે. એટલું ઈઝી છે, બીજું આની અંદર કંઈ નથી. એક્સ અક્ષને કેટલી વાર સ્પર્શો તમારો વળાંક. બરોબર. તમારો આલેખ આ જ જોવાનું છે. આ વાય અક્ષ, આ એક્સ અક્ષ અને આ આપણી આકૃતિ છે. આ રીતે. બરોબર છે. ઉપરના તરફ પર્વ લે. આનો મતલબ એવો થાય કે એ છે અહીં 0 કરતાં કેવો હશે? મોટો. અને આ દ્વિઘાતની વાત છે. બરોબર. તો મહત્તમ આને 2 શૂન્ય હોય. હમણાં જ મેં તમને કરાવ્યું. અને આને કેટલા શૂન્ય છે? તો ભાઈ એક્સ અક્ષને 2 વાર સ્પર્શે એટલે આને 2 શૂન્ય હોય. બરોબર. પછી અહીં 2 શૂન્ય હું તમને સમજાવું છું એટલા માટે હું અહીં લખી નાખું છું. બાકી આપણી આ વસ્તુ છે એ તમારે વ્યવસ્થિત કાયદેસર લખવી પડે કે ભાઈ આ કિસ્સામાં પી ઓફ એક્સના શૂન્યોની સંખ્યા 2 હશે. બરોબર. અહીંયા જોવા જઈએ. આ આપણો એક્સ અક્ષ અહીંયા આપણને દેખાય છે. બરોબર. આ આકૃતિ છે એ બહુ જ મજાની છે. વળાંક ગણતા જાજો. આના ઉપરથી તમારે મને બરોબર બહુપદી નક્કી કરીને કમેન્ટમાં કહેવાનું છે. જોજો આપણી આ કેટલા ઘાતવાળી હશે. આ 1 વળાંક, આ 2 વળાંક, આ 3 વળાંક. આ કણ 3 વળાંક છે. જેટલા વળાંક આની અંદર આવડું આ દેશી છે. બરોબર. દેશી સમજ છે. બરોબર. જેટલા વળાંક આની અંદર 1 ઉમેરી દો ને એટલે એટલા આને મહત્તમ બરોબર ઘાત હોય. તો કણ 3 વળાંકમાં 1 ઉમેરી દો. આનો મતલબ એવો છે કે કણ મહત્તમ ઘાત કેટલી છે? તો કે 4 છે. કણ ભાઈ મહત્તમ શૂન્યોની સંખ્યા આપણે કેટલી હોય? તો કે 4 હોય જોઈએ. બરોબર. 4 હોય. હર વખતે 4 હોય એવું જરૂરી નથી. અહીંયા કેટલા છે? તો કે ભાઈ એક્સ અક્ષને 1 વાર સ્પર્શો, 2 વાર, આ 3 વાર, આ 4 વાર. તો કણ પણ મહત્તમ શૂન્યોની સંખ્યા કેટલી છે? તો કે 4. બરોબર છે. આપણી આ વસ્તુ તમારા સિલેબસની અંદર નથી. બરોબર. ચતુર્ઘાત બરોબર. નેક્સ્ટ આપી છે એ પંચઘાતવાળી છે. હવે એમાં કમેન્ટ કરવાનું મેં ક્યાં કંઈ બાકી રાખ્યું? કહી જ દીધું છે. બરાબર. હવે જોજો આપણો એક્સ અક્ષ અને આ આપણી આકૃતિ છે. બરોબર છે. હવે અહીંયા 1 વળાંક છે, 2 વળાંક છે, 3 વળાંક છે, 4 વળાંક છે. આનો મતલબ એવો થાય કે 4 વત્તા 1 અને મહત્તમ ઘાત છે એ 5 હશે. એટલે અહીંયા ભાઈ શૂન્યોની સંખ્યા 5 હશે. પણ બરોબર આ કિસ્સામાં શૂન્યો કેટલા છે?
તો કે અહીંયા 1 છે, અહીંયા 2 છે અને અહીં 3. આ કિસ્સામાં અહીં 3 જ શૂન્યો છે, બરાબર. આનો મતલબ એવો થાય 2 શૂન્ય આના અવાસ્તવિક શૂન્યો છે. ડન છે. આગળ વધીએ. આ તમારા 2.1ની વાર્તા છે, એ પણ પૂરી થઈ ગઈ છે, બરાબર. બીજું કોઈ કરખ ન કરો, આવડી આ વસ્તુનો સ્ક્રીનશોટ લઈ લેજો. આ તમને ખૂબ ઉપયોગી છે. અહીંયા મેં તમને બધું શોર્ટ એન્ડ સ્વીટ કરીને દીધું છે, બરાબર. આગળ વધશું. હવે આવે છે સ્વાધ્યાય 2.2, બરાબર. હવે સ્વાધ્યાય 2.2 છે. આની અંદરથી સેક્શન બીની અંદર દાખલાઓ પૂછાવાની સંભાવનાઓ ખૂબ જ છે. અહીંયા કંઈ નથી હોતું. એક તો શૂન્યો મેળવવાના છે, બરાબર છે, અને શૂન્યોનો સહગુણકોનો સંબંધ આપણે તપાસવાનો છે, બરાબર. અહીંયા છે દ્વિઘાત બહુપદીના શૂન્યો શોધો અને શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ તપાસો, બરાબર. એટલે ફર્સ્ટ ઓફ ઓલ હવે આઈકણ શું કરશું, બરાબર. મેં તમને વાં જે છે બરાબર એક્ઝામ્પલ કરાવ્યા ને હમણાં આગળ 2.1ની અંદર, બરાબર. ત્યાં મેં તમને અગાઉ સમજાવી દીધું હતું. અહીંયા હું તમને અગાઉ સમજાવું છું શું કરવાનું છે, બરાબર છે. બાબત નંબર પહેલી કે ભાઈ અહીંયા છે ને ફર્સ્ટ ઓફ ઓલ આપણે શૂન્યો મેળવી લેવાના છે, બરાબર છે. હવે આ શૂન્યો મેળવવાની ઘણી બધી રીતો છે. અવયવીકરણની રીત છે, દ્વિઘાત સૂત્રની મદદથી તમને મળી શકે, પૂર્ણ વર્ગની રીતે મળી શકે, બરાબર. પૂર્ણ વર્ગ છે તમારા સિલેબસની અંદર નથી એટલે એને આપણે મૂકી દઈએ સાઈડમાં. દ્વિઘાત છે આપણે દ્વિઘાત સમીકરણની અંદર ઉપયોગમાં આવશે. અવયવીકરણની રીત છે, અહીંયા તમને લગભગ મોટે ભાગે એવા જ બહુપદીના દ્વિઘાત બહુપદીના અથવા તો બરાબર સમીકરણો આપેલા હશે કે પછી દ્વિઘાત સમીકરણના, બરાબર. કારણ કે આ બધા તમારે આ બધાય બરાબર 0 મૂકવો પડે, બરાબર, તો તમને આનું શૂન્ય મળે, બાકી શૂન્ય મળે નહીં. આને બરાબર છે. હવે જો તમે એ બરાબર શૂન્ય મૂકો એટલે આઈકણે સમાન થઈ જાય. સમાન એટલે સમીકરણ. અહીંયા તમે દ્વિઘાત બહુપદીને પેલા દ્વિઘાત સમીકરણની અંદર ફેરવો છો, બરાબર. તો હવે એક રીત બાકી રહી. પૂર્ણ વર્ગની દ્વિઘાતની અહીંયા આપણે નહીં ઉપયોગમાં લઈએ. અવયવીકરણની રીત. અવયવીકરણની રીતથી તમામ બહુપદીના શૂન્યો મળી જ જાય એવું જરૂરી નથી, બરાબર. તમને બહુપદીની અંદર જેટલી બહુપદી આપશે આ તમામમાં અવયવીકરણની રીત લાગશે. ડન છે. હું આઈકણ તમને પેલા શોર્ટકટ આપી દઉં છું કે કોઈ પણ બહુપદી હોય, દાખલા તરીકે આનું પ્રમાણિત સ્વરૂપ જ અહીંયા હું લખું છું, ax² + bx + c. અહીં આપણે યાદ એ રાખવાનું, એ કોને કહેશું તો કે x² ના સહગુણકને a કહેશું, x ના સહગુણકને b કહેશું અને અચળ પદ જે છે આને આપણે c કહેશું, બરાબર. આપણે આ વસ્તુ ડીપમાં જો તમારે બરાબર સમજવી હોય વ્યવસ્થિત, બરાબર, તો આપણે સિરીઝ ક્લાસરૂમની અંદર આપણે બહુપદીના વિડીયો જે છે એ આપણે અપલોડ કરવાના છીએ. અત્યારે આપણે સ્વાધ્યાય માટે આવ્યા છીએ, વળી પાછો એક વિડીયોની અંદર પૂરું નહીં થાય તો વળી પાછો બરાબર બીજો વિડીયો તમે જોવા નહીં જાવ, એટલા માટે હું બરાબર શોર્ટ એન્ડ સ્વીટ કહી દઉં. બીજું, આપણે ડેઈલી 8 વાગ્યે ધોરણ 10 માટે લાઈવ આવીએ છીએ. લાઈવની અંદર આવડી આ વસ્તુ છે મેં ડીપમાં સમજાવેલી છે, એ પણ વિડીયો પડેલા છે, બરાબર. ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આના પ્લેલિસ્ટની લિંક પડી છે અથવા તો ચેનલ ઉપરથી તમને મળી જશે. ડન છે. હવે ફર્સ્ટ ઓફ ઓલ આપણે કરશું a અને c નો ગુણાકાર. a અને c નો ગુણાકાર કરી ખાસ યાદ રાખજો એવા બે આના સામાન્ય અવયવો લેશું, બરાબર, કે જેનો સરવાળો કે બાદબાકી b જેટલા થતા હોય, બરાબર. સરવાળો ક્યારે લેવાનો કે c જ્યારે પ્લસ હોય ને ત્યારે સરવાળો લેવાનો, આવડા c વાળી આવડી આ સાઈન, અને c જ્યારે માઇનસ હોય ને ત્યારે માઇનસ લેવાનો, બરાબર. સરવાળો કે બાદબાકી કોના જેટલો થવો જોઈએ તો કે b જેટલો થવો જોઈએ. પછી પહેલા મોટો અવયવ લખવાનો અને પછી નાનો અવયવ. આ હાવ દેશી ભાષામાં આને b ની સાઈન આપી દેવાની. આ સાઈન કોની આપવાની છે? અહીંયા b ની સાઈન આપી દેવાની છે મોટા અવયવને, અને નાના અવયવને તો કે બેયની, બરાબર. અહીંયા બેયની એટલે આઈકણે દાખલા તરીકે વત્તા છે, આઈકણે વત્તા છે, વત્તે વત્તે વત્તા, બરાબર. આઈકણે વત્તા હોય તો આઈકણે ઓછા હોય તો વત્તે ઓછે ઓછા. આઈકણે મિક્સ સાઈન આપવાની રહેશે, બરાબર, નાના અવયવને. આ રીતના બે અવયવો નક્કી કરી અને તમે આના શૂન્યો મેળવી શકો. અને આપણે શૂન્યોનો સહગુણકોનો સંબંધ તપાસવો એટલે કંઈ નહીં, બે શૂન્યોનો સરવાળો અને બે શૂન્યોનો ગુણાકાર શું થાય છે આ આપણે જોવાનો છે, બરાબર છે. અહીંયા આપણને સરવાળો ખબર છે -b/a થાય અને ગુણાકાર પણ આપણને અહીં ખબર છે કે c/a થાય. આવું જ અહીંયા કરવાનું છે. સેક્શન બી માટે આ 6 માંથી બરાબર છે કોઈ પણ એક છે. આ મોસ્ટ આઈએમપી છે. હું આને બરાબર રેડ એલર્ટ આપું છું, ખાસ કાળજી લેજો. આમાંથી જશે, લગભગ આની બહારનું હશે નહીં. ડન છે. હવે અહીંયા આપણે પહેલાંના શૂન્યો મેળવવા જઈએ, બરાબર. સ્પેસ આઇકન છે તો અહીંયા આપણે જરાક જોઈએ. ઓકે, પેલું જ અહીંયા છે x² -2x -8. બીજું કંઈ આવડે કે ન આવડે, બરાબર. પેલા રફની અંદર આપણે a, b અને c નક્કી કરી લઈએ. તો અહીંયા a બરાબર કેટલા છે તો કે ભાઈ x નો સહગુણક, કંઈ ન હોય તો કેટલા હોય 1. b બરાબર કેટલા છે તો કે ભાઈ સોરી, બરાબર, a એટલે x² નો સહગુણક, b એટલે x નો સહગુણક. અહીંયા આપણે નિશાનીઓને અવગણશું, નિશાની લખવાની જરૂર નથી એટલે અહીંયા 2 લીધા. હવે તો કે ભાઈ c બરાબર શું થશે તો કે આપણું અચળ પદ -8 છે, પણ અહીંયા આપણે કેટલા લેશું 8, બરાબર. નિશાનીઓને આપણે અવગણીએ. a ગુણ્યા c કરીએ, આપણું બીજું સ્ટેપ છે એટલે 1 ગુણ્યા 8 થશે, બરાબર 8. હવે તો કે 8ના કોઈ પણ એવા બે અવયવો, બરાબર છે. આઈકણ કોની સાઈન લેવાની તો કે c ની. અહીંયા માઇનસની સાઈન છે, માઇનસ હોય તો એની બાદબાકી, બરાબર. 8ના કોઈ પણ એવા બે અવયવો કે જેની બાદબાકી છે b જેટલી. b આઈકણ કેટલા છે 2. 8ના કોઈ પણ એવા બે અવયવો કે જેની બાદબાકી 2 થતી હોય. પહેલાં આપણે આઈકણ 8ના અવયવો પાડીએ તો 8 ×
8 આ એના સામાન્ય અવયવો છે, અવિભાજ્ય અવયવો આના અલગ હોય છે, બરાબર છે. અને 4 2 8 લગભગ એટલા જ આના અવયવો પડે છે. આમાંથી આની બાદબાકી 7 થાય છે, આની બાદબાકી 2 થાય છે. આ આપણા માટે કામનું છે, બરાબર. 4 અને 2. હવે અહીંયા આપણે આના અવયવો નક્કી કરી લીધા કે ભાઈ 8 ને 1 નહીં હાલે, કેટલા હશે તો કે ભાઈ 4 અને 2 જ હાલશે. મોટો અવયવ પહેલાં લખવાનું, નાનો અવયવ પછી લખવાનું. મોટા અવયવને બીની સાઇન આપવાની છે. બીની સાઇન શું છે અહીં કણે તો કે માઇનસ, તો આને માઇનસ આપ્યા. અહીંયા તો કે ભાઈ સીની સાઇન શું છે તો કે માઇનસ, પણ ખાસ કાળજી લેજો અહીં કણે સીની જ્યારે આપણે સાઇન આપીએ ને ત્યારે બેયની ધ્યાનમાં લેવાની છે. અહીંયા ઓછા, અહીંયા ઓછા, ઓછે વત્તા, તો અહીંયા આપણે આને વત્તાની સાઇન આપશું. એટલે -4x + 2x આપણે મૂકશું એટલે ઓલરેડી 2x થઈ જશે. અવયવીકરણનું બીજું નામ જ છે કે મધ્યમ પદના ભાગ પાડવા. અહીંયા આપણે ખાલી આના જ ભાગ પાડીએ છીએ. જોજો x² હું એમને લખી નાખું છું અને -8 હું એમને લખી નાખું છું. -2x ની જગ્યાએ હું મૂકું છું તો કે -4x વત્તા 2x. આપણા 2x તમે આગળ લખો ને 4x માઇનસ લખો તો જવાબમાં કંઈ ફેર પડે નહીં, બરાબર. હવે કાળજી લેજો, અહીંયા તમને 4 પદ મળશે, બરાબર. આને આપણે બબેની અંદર ડિવાઈડ કરી અને આની અંદર જે સામાન્ય નીકળતું ને આપણે કાઢીએ. શું છે તો કે ભાઈ x સામાન્ય નીકળે તો અહીં x વધે, અહીં x સામાન્ય નીકળે તો અહીં 4 વધે. x - 4 વધતા અહીંયા 2 છે, 8ની અંદર પણ ઓલરેડી 2 હોય છે, તો અહીંથી આપણે 2 સામાન્ય કાઢીએ એટલે અહીંયા વધે x અને 8ને આપણે 2 વડે ભાગીએ એટલે 4, બરાબર. હવે આપણી પાસે આ 2 પદ છે ને બેયની અંદર હજી કંઈક સામાન્ય છે. શું છે તો કે x - 4, તો આ x - 4 આ મેં સામાન્ય કાઢ્યો એટલે આ અહીંથી. હવે અહીંયા શું વધ્યું તો કે x વધ્યું ને અહીંયા શું વધ્યું 2 વધ્યા. આ એના 2 અવયવો થાય, આને કહેવાય અવયવો, બરાબર. શૂન્યો હજી નથી મળ્યા. હવે જો આપણે આનું શૂન્ય મેળવવાનું હોય તો આપણે બુકની અંદર કીધું છે p of x = p of k લેવાનું અને p of k = 0 મૂકવાનું. તો આ બરાબર આપણે 0 મૂકીએ તો આ બરાબર 0 થાય, આ બરાબર પણ 0 થાય અને આ બરાબર પણ 0 થાય, બરાબર. હવે વસ્તુ સમજી, આવડો તમારું રફ વર્ક છે, બુકની અંદર કરવાની જરૂર, બરાબર છે. જ્યારે તમારી આન્સર શીટની અંદર તમે કામ કરતા હોય ત્યારે લખવાની જરૂર નથી. અત્યાર પૂરતું હવે આપણે આને બરાબર કાઢી નાખીએ. પણ આના 2 અવયવો છે, હું એક સાઈડમાં લખું છું -4 અને -2. આ આપણે ઓલા 2 અવયવો જે નક્કી કર્યા હતા ને સાઈનો આપીને જે નક્કી કર્યા તે છે, બરાબર. હવે આ 2 એકણ ગુણાકારમાં છે. હવે જો હું એકણ x - 4 ને કરતા બનાવું, બરાબર, અને x - 2 ને બરાબરની ઓલી સાઈડ મોકલું તો અહીંયા ગુણાકારમાં છે, આગળ જશે તો ક્યાં વહી જશે. આવડી એક જ વખત કરાવીશો, આવડી આ વસ્તુ છે, બરાબર. કારણ કે ધોરણ 10ના વિદ્યાર્થીઓને હવે આ ખબર હોય, આવડું સ્ટેપ લખવાની જરૂર નથી. જો હું તમને સમજાવું. હવે અહીંયા તો કે ભાઈ x + 2 ને હું કરતા બનાવું, બરાબર છે. અને તો આ x - 4 એકણ ગુણાકારમાં છે, બરાબરની ઓલી સાઈડ જશે તો ક્યાં વહી જશે તો કે ભાગાકારમાં, તો x - 4. ડન છે. હવે તો ભાઈ 0 ના છેદમાં કોઈ પણ સંખ્યા, જવાબ આવે 0. અહીંયા તો ભાઈ 0 ના છેદમાં કોઈ પણ સંખ્યા, જવાબ આવે 0. હવે એકણ 4 છે એ માઇનસમાં છે, ઓલી સાઈડ જશે તો કે પ્લસમાં વહી જશે, બરાબર. તો ભાઈ x બરાબર શું થશે તો કે x બરાબર 0 અહીંયા હતો +4, બરાબર. અહીંયા તો કે ભાઈ x આ સાઈડ છે, 2 આ સાઈડ જશે તો આઈકણ પ્લસમાં છે, એમાં માઇનસમાં. અહીંયા તો કે x બરાબર 0 + 4 તો 4 મળશે અને x બરાબર 0 - 2 તો -2 મળશે, બરાબર. આ આપણને આના શૂન્યો મળ્યા. ખાસ કાળજી લેજો, આ આપણે શૂન્યો કઈ રીતના મેળવવા એ આપણે જોયું, બરાબર. હવે હું તમને એક નાની એવી શોર્ટકટ આપું. શૂન્યો છે ને આપણને અહીંયા જ મળી ગયા. આ બધી પ્રોસેસ કરવાની કંઈ જરૂર નહોતી. અહીંયા આ 2 અવયવો તમે જે નક્કી કરો છો, આગળના 3 સ્ટેપ ફોલો કરી અને આ જે અવયવો નક્કી કરો છો ને, આ દાખલા તરીકે -4 અને 2 હતા, આના છેદમાં -a મૂકી દેવાનું, બરાબર. -a એટલે અહીંયા ભાઈ, બરાબર, એ શું છે તો કે 1 હતું, આના છેદમાં -1 મૂકી દો. -a એટલે આઈકણે 1 છે, હર વખતે 1 હોય એવું જરૂર નથી. માઇનસ શું થઈ જાય તો કે પ્લસ થઈ જાય. 4/1 તો 4. અહીંયા તો કે ભાઈ પ્લસ માઇનસ માઇનસ રહી, શું છે 2/1 તો 2, આ 4 અને આ -2, આ રીતે મળી ગયા. હવે આપણે તો ભાઈ, બરાબર, સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે, બરાબર છે. 2022 પછી આજે તમારી, બરાબર છે, નવો કોર્સ, બરાબર, નવો કોર્સ તો નથી પણ ડિક્રીઝ કોર્સ થઈને જે આવ્યો છે, આની અંદર હજી સુધીમાં સહગુણકોનો સંબંધ તપાસવાનો પ્રશ્ન પૂછાણો નથી, એટલે 2026ની અંદર IMP છે, બરાબર. હવે સંબંધ તપાસવો હોય તો પહેલાં તો આલ્ફા પ્લસ બીટા = શું થાય તો કે -b/a. આપણી આ વસ્તુ આપણે શીખવાડી દીધી છે અને આપણું સૂત્ર પણ આપણે લાઈવમાં સાબિત કરાવ્યું છે, જરાક જોઈ લેજો, બરાબર. હવે a, b અને c અહીંયા લખી નાખું છું. a બરાબર કેટલા હતા તો કે 1 હતા, b બરાબર કેટલા હતા તો કે -2. ખરેખર તો અહીંયા આપણે, બરાબર છે, આપણે અવયવોમાં અહીંયા આપણે નિશાનીઓ ચેન્જ કરતા હતા ને એટલા માટે આપણે નિશાની નહોતી લીધી. અને c બરાબર કેટલા છે -8. હું અહીંયા મૂકું છું, બરાબર. પહેલાં તો -b છે એટલે માઇનસ મૂકીશ. હવે b કેટલા છે તો કે -2. આના છેદમાં a કેટલા છે 1. શું થઈ જાય તો કે +2/1 બરાબર 2. હવે તો કે આના 2 શૂન્યનો સરવાળો 2 છે. હવે આપણે જોઈએ કે ભાઈ ખરેખર 2 છે કે નહીં, બરાબર. તો અહીંયા આપણે કરીશ 4 વત્તા -2. આના 2 શૂન્યો હતા ને, 4 અને -2. આના 2 શૂન્યો હતા તો ભાઈ 4 વત્તે ઓછે ઓછા
ઓકે 4 - 2 સોરી 4 - 2 બરાબર 2. હા આપણે નક્કી કર્યું કે બરાબર. આપણી આ પ્રોસેસ તમારે અહીંયા બોર્ડની અંદર કરવાની જરૂર નથી, તમે ખાલી અહીં લગી 2 લગી કરી નાખશો તો હાલશે. નેક્સ્ટ આલ્ફા ઇન્ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ સી અપોન એ થાય બરાબર. સી કેટલા છે અહીંયા ભાઈ? તો કે -8 અને આના છેદમાં એ કેટલા છે? 1 બરાબર. જવાબ કેટલો આવે? -8. આનો મતલબ એવો થાય કે શૂન્યનો ગુણાકાર છે એ -8 છે બરાબર. અહીંયા આપણે કરીએ છીએ ને ભાઈ 4 ગુણ્યા -2 4 દૂને 8 એકવાર માઇનસ એટલે -8 આવી જાય બરાબર. આવડું પછી હર વખતે આપણે નહીં કરીએ, આપણે ખાલી બરાબર શૂન્યનું બરાબર સહસંબંધ જે છે એ આપણે ચકાસશું. ઓકે આગળ વધીએ. નેક્સ્ટ આવે છે 4s² - 4s + 1 બરાબર છે. ડીપમાં વ્યવસ્થિત ભણતા જાજો બરાબર છે. હવે અહીંયા એ બરાબર આપણે પહેલાં એ બી સી નક્કી કરી લઈએ. તો એ બરાબર અહીંયા આપણે 4 લેશું. બી બરાબર આપણે અવયવો પાડવા માટે નિશાનીને અવગણીએ તો બી બરાબર 4 છે અને સી બરાબર તો કે 1 છે. હવે આપણે જ્યારે સહગુણકોનો સંબંધ તપાસવા જશું ને ત્યારે આપણે નિશાની લેશું. ત્યારે આપણે શું કરશું તો કે ભાઈ એ બરાબર 4 છે આપણને ખબર છે, બી બરાબર તો કે -4 લેશું અને સી બરાબર ન્યાય કેટલા થશે? 1 થશે. ડન છે. હવે આપણે અવયવો પાડીએ. અવયવો પાડવામાં ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું કરીએ છીએ તો કે એસી એ તો કે 4 છે, સી તો કે 1 છે બરાબર. કેટલા થાય તો કે 4. 4ના કોઈ પણ એવા બે અવયવો કે જેનો સરવાળો આ જે સાઇન હોય ને આને યાદ રાખવાનું બરાબર. આનો સરવાળો 4 જેટલો થવો જોઈએ. બી બરાબર બી જેટલો થવો જોઈએ. બી બરાબર કેટલા છે તો કે 4. 4ના કોઈ પણ એવા બે અવયવો કે જેનો સરવાળો છે 4 થવો જોઈએ બરાબર. તો ભાઈ 4ના આવા કંઈક અવયવો મળે. આ 4 ને 1 અને 2 ને 2 આમાંથી કોઈનો સરવાળો છે 4 જેટલો થાય છે? થાય છે. કોનો? 2 નો બરાબર. તો અહીંયા આપણે આ બે અવયવો 2 અને 2 લેશું બરાબર. આ આપણો પહેલો અવયવ. હવે આ કંઈ કોઈ નાના મોટા નથી એટલે કંઈ ઉપાધિ નથી. આને બી ની સાઈન આપીએ, એકને બી ની સાઈન આપીએ. બી ની કેટલી સાઈન છે? આ સાઈન છે એ બી ની ગણાય. અહીંયા બી હોય ને આ માઇનસ બરાબર. અને આને તો કે બેયની સાઈન એટલે ઓછે વત્તે ઓછા. તો એ બરાબર બંને બી છે એ માઇનસ થાય. પેલો બી માઇનસ બીજો બી માઇનસ બરાબર છે. હવે આપણે આગળ વધીએ. આના આપણે ભાગ પાડવા છે તો આ આપણું બરાબર સમીકરણ આપણું આ રીતનું હતું 4s² - 4s + 1. આ બરાબર આપણે શું મૂકવું પડે તો કે 0 મૂકવો પડે. આ બેના અવયવો મળી ગયા એટલે આ બરાબર સ્ક્વેરવાળું પદ છે હું એમને એમ લખીશ. હવે આ -4s ને હું બે રીતના ભાગ પાડું છું. -2x + 1 બરાબર 0. અહીંથી શું સામાન્ય નીકળે છે તો કે 2 પહેલાં તો અહીંયા કેમ આપણે x લખી નાખીએ છીએ ભાઈ? અહીંયા s છે ઓકે. અહીંયા 2s પ્લસ એ નહીં -2s. આ એક પેલું પદ, આ એક બીજું પદ. હવે અહીંયા બેની અંદર 2 પણ છે અને s પણ છે. અહીંથી 2 વહી જાય એટલે 2 વધે, અહીંથી s વહી જાય એટલે s વધે, અહીંથી 2 અને s વહી જાય તો વચ્ચે 1 એટલે વચ્ચે 2s - 1. આ 25 નથી બરાબર. હવે અહીંથી તો કે ભાઈ -1 આપણે સામાન્ય કરીએ. આ જે નિશાની હોય ને બરાબર એ તમારે સામાન્યની નિશાની લાગે. અહીંયા તો કે ભાઈ 2s. હવે માઇનસ તમે સામાન્ય કાઢો એટલે નિશાનીઓ બધી ઉલટી જાય. કારણ 2s માઇનસ હતો તો પ્લસ થઈ જાય અને આ 1 છે એ પ્લસ હતો તો કેવો થઈ જાય? માઇનસ. આ બે પદની અંદર સામાન્ય શું છે તો કે ભાઈ 2s - 1. તો અહીંયા શું વધે તો કે 2s - 1 બરાબર 0 બરાબર છે. હવે આપણે ઓલી પ્રોસેસ પાછી હવે 0 વાળા સ્ટેપ જો આપણે લખવા હોય તો હજી એક દાખલામાં લખાવી દઉં પછી આપણે આગળ વધીએ બરાબર છે. હવે આ બે એકણ ગુણાકારમાં છે, આ સાઈડ જાય તો ભાગાકારમાં. તો પહેલું શું વધે તો કે 2s - 1 બરાબર 0ના છેદમાં. હવે આ 2s/1 છે એ અહીંયા થઈ છે. અહીંયા તો કે 2s - 1 ઇઝ ઇક્વલ ટુ હવે તો કે આને આપણે કરતા બનાવ્યો. આને આપણે અહીંયા બે સેમ છે, હર વખતે સેમ હોય એવું જરૂરી નથી હો. જોજો તો કે ભાઈ 2s - 1 બરાબર 0ના છેદમાં કોઈ પણ સંખ્યા 0. અહીંયા 2s - 1 0ના છેદમાં કોઈ પણ સંખ્યા 0. ડન છે. આગળ વધીએ. હવે આ 1 છે એ આ સાઈડ આવશે તો કે પ્લસ થઈ જાય 2s = 1. અહીંયા પણ તો કે ભાઈ 1 છે એ આ સાઈડ આવશે તો કે ભાઈ બરાબર 0 + 1 બરાબર 1 થશે. હવે 2 અને s બે ગુણાકારમાં છે, આ સાઈડ આવે તો કે ભાગાકારમાં એટલે બરાબર s બરાબર 1ના છેદમાં. અહીંયા પણ 2 છે એ ગુણાકારમાં, આ સાઈડ આવે તો ભાગાકારમાં s બરાબર 1/2, s બરાબર 1/2. તો અહીંયા આપણે લખશું કે ભાઈ આ બહુપદીના શૂન્યો છે આપણને બરાબર 2 આપણે સમાન શૂન્યો મળે એટલે x અક્ષને એક જ વખત સ્પર્શી અને આ રેખા છે એ નીકળી જશે. દોરવી હોય તો દોરી લેજો બરાબર. હવે અહીંયા આપણે બે બાબતો જે ગોતી હતી ને આ -2 અને -2 આ આપણા અવયવો. એટલી બધી લાંબી પ્રોસેસ ન કરવી. મેં તમને કીધું છે -a મૂકી દેવાના આના છેદમાં. આ -2 હતા, આ -2 હતા, આના છેદમાં -a. તો આ 4 બરાબર એ કેટલા છે તો કે 4. -a મૂકશો એટલે કેટલા મૂકશું -4. અહીંયા પણ -4 માઇનસ માઇનસ પ્લસ થઈ જાય 2/4 એટલે 1/2 થાય. અહીંયા પણ માઇનસ પ્લસ 2/1/2 મળી ગયા શું? અહીંયા હવે આપણે એનો સંબંધ ચકાસીએ તો આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ -b/a
માઇનસ બીનો બી તો મૂકી દેવું. હવે બી શું છે તો કે -4, તો અહીંયા મૂકશું -4. એ પણ કેટલા છે તો કે 4, આપણને ખબર છે બરોબર. માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, 4/4 બરાબર 1 બરોબર. આ બેનો સરવાળો કરો છો ને અડધો અડધો 1 થાય બરોબર. સિમ્પલ વાત છે. નેક્સ્ટ આપણે જોઈએ આલ્ફા બીટા, તો C/A બરાબર. C બરાબર કેટલા છે તો કે અહીંયા આપણે નિશાનીઓ સહિત ઉપાડી તો 1 છે, અને એ બરાબર કેટલા છે તો કે 4 બરાબર. આપણને ગુણાકાર કેટલો મળે 1/4. અહીંયા પણ આપણે 1/2 ગુણ્યા 1/2 કરો બરાબર. ગુણાકાર હોય તો અંશનો ગુણાકાર 1 અને છેદનો ગુણાકાર 1/4 મળે છે. આ આપણે આનો શૂન્યનો સહગુણક છે એ પણ આપણે તપાસીશું. નેક્સ્ટ આપણી પાસે છે 6x² -3 -7x. હવે અહીંયા છે વિદ્યાર્થીઓ ઘણી બધી વખતે ભૂલ કરે છે બરોબર છે. આ 6 હતા 42ની તમે બાદબાકી કરવા જાઓ ને એવા તમને કોઈ અવયવ ન મળે કે જેના બરોબર છે બાદબાકી છે એ 3 જેટલી થાય. ખાસ કાળજી લેજો. આવડી બહુપદી છે સરવાળાનો જે આપણે ગુણધર્મ છે ને બરોબર, સરવાળા અને બાદબાકી માટે બરોબર છે કોઈ પણ જે બહુપદી છે આવડા ક્રમનો ગુણધર્મ ધરાવે છે, કે ક્રમનો ગુણધર્મ છે આડાવડો કર્યો છે બરાબર છે. તમારે કોઈ પણ બહુપદી છે ને પ્રમાણિત સ્વરૂપમાં જ લખવીને તે પછી તેના અવયવો પાડવા. તો આ જે x વાળું પદ છે ને એ x² વાળા પદ પછી આવે, તો આ બહુપદી ખરેખર એવી થાય. હવે આને મારે શું મૂકવું પડે તો કે 0 મૂકવો પડે. હવે અહીંયા હું A, B ને C નક્કી કરું છું. A બરાબર અવયવ પાડવા માટેની વાત છે. A બરાબર 6 છે, B બરાબર અહીંયા આપણે નિશાનીને અવગણીએ, અને C બરાબર નિશાનીને અવગણીએ તો 3 થાય બરોબર. AC બરાબર તો કે ભાઈ 6 ગુણ્યા 3 બરાબર 18. 18ના કોઈ પણ એવા બે અવયવો કે જેની, હવે આપણે આ સમીકરણ ધ્યાનમાં લેશું ભાઈ, બે અવયવો કે જેની બાદબાકી કેટલી થતી હોય, અહીંયા વળી બરાબર લાગશે તમને. બાદબાકી છે એ કેટલી થતી હોય તો કે 7 જેટલી થતી હોય. 18ના કોઈ પણ એવા બે અવયવો, એક અવયવ છે 18, બીજો છે 9/2 બરોબર છે, બીજો આપણે 3 વડે ભાગીએ તો 6/3. આમાંથી કોની બાદબાકી 7 જેટલી થાય છે તો કે 9માંથી 2 જાય તો 7 થાય બરોબર. તો અહીંયા આપણે બે અવયવો છે પસંદ કરશું, 9 અને 2. મોટો પહેલા, નાનો પછી. મોટાને કોની સાઈન તો કે બીની. બી શું છે તો કે માઇનસ, તો આ 9 માઇનસ, અને આને તો કે ભાઈ બેયની સાઈન માઇનસ માઇનસ પ્લસ, તો આને પ્લસ. ડન છે. હવે અહીંયા તો કે આની જગ્યાએ હું આ લખું છું, હું લખું છું તો કે 6x² -9x બરોબર. આ તમે આડા આવડા મૂકો તો હાલે હો. અહીં 2x ને પ્લસ લખો, તમારા જવાબમાં કાંઈ ફેર ન પડે. ડન છે. અહીંથી આપણે સામાન્ય કાઢીએ તો પહેલાં તો x નીકળે છે, બેની અંદર 3 છે એટલે 3x સામાન્ય નીકળે. અહીંથી 3 જાય એટલે 2 વધે, x જાય એટલે 1 વધે, અહીંથી 3 જાય એટલે 3 વધે, ને x તો વયો ગયો એટલે કંઈ ન વધે બરાબર. અહીંથી કંઈ સામાન્ય ન નીકળતું હોય તો 1 સામાન્ય નીકળે. 2x - 3 બરાબર 0. આ બે પદ આપણી પાસે મળ્યા. આની અંદર એક સામાન્ય છે, શું છે 2x - 3, અહીંયા તો કે 3x વધ્યા વત્તા 1 બરાબર 0. હવે આ બેનો ગુણાકાર છે એ 0 થાય છે, ખાસ કાળજી લઈ લો. એટલે તમે આ પદ બરાબર પણ 0 મૂકી શકો, આ બરાબર પણ 0 મૂકી શકો બરાબર. ઓલું સ્ટેપ છે આપણે પહેલાં બે દાખલામાં કર્યું એટલે હવે તમે ઇઝીલી સમજી શકશો. એટલે હું આ પહેલો બ્રેકેટ બરાબર પણ 0 મૂકું છું, અને બીજો બ્રેકેટ બરાબર પણ 0 મૂકું છું બરાબર. 3x - 1 બરાબર, અને 2x - 3 બરાબર 0. ઓકે, 3 આ સાઈડ આવશે તો કે ભાઈ 0 + 3 બરાબર 3 થશે. 1 આ સાઈડ આવશે તો ભાઈ 0 - 1 બરાબર -1 થશે. 2 અહીંયા ગુણાકારમાં છે, આ સાઈડ જશે તો ભાગાકારમાં આવશે. ઓકે, 3 છે અહીંયા ગુણાકારમાં છે, આ સાઈડ આવશે તો ભાગાકારમાં જશે. આ આપણને આના બે પદ મળ્યા બરાબર છે. અહીંયા જ આવડી આ વસ્તુ હું તમને કરાવી શીખું હોત. -9 અને 2 હતા, આના છેદમાં -a મૂકવાનું. a બરાબર કેટલા છે તો કે 6, -a એટલે -6 મૂકું બરાબર છે. અહીંયા આપણે -1 તો પ્લસ થઈ જાય, 3 વડે ભાગ આલે તો આગળ કેટલા વધે તો કે 3, અહીંયા 2, 3ના છેદમાં 2 મળી ગયા. અહીંયા તો કે ભાઈ માઇનસમાં જવાબ આવશે, કારણ કે પ્લસ માઇનસ માઇનસ થાય. અહીંયા તો કે 2 3 6, અહીંયા કેટલા વધે તો કે 1, નીચે કેટલા વધે 3, 1ના છેદમાં 3 થાય છે બરાબર. પણ એ ત્યાં નહોતું એટલા માટે કરાવ્યું કારણ કે તમે દાખલામાં વ્યવસ્થિત ધ્યાન આપો દીકરા બરાબર. હવે અહીંયા તો કે ભાઈ આપણે શૂન્યનો સંબંધ છે ચકાસવા માટે આવ્યા છીએ. આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ -b/a. તો માઇનસ મૂકી દઈએ. બી શું છે તો કે માઇનસ. ઓકે, અહીંયા આપણે નિશાનીઓ સહિત લઈએ તો આનું નોખું બનાવવું જો ભાઈ. b બરાબર -7 અને c બરાબર -3. ઓકે, -7 અને આના છેદમાં a બરાબર કેટલા છે તો કે 6, તો આના છેદમાં હું મૂકું 6. ઓછે ઓછે શું થઈ જશે તો કે વત્તા, તો હાથના છેદમાં કેટલા થશે આ 6. આલ્ફા બીટા ઇઝ ઇક્વલ ટુ c/a બરોબર. હવે ભાઈ c કેટલા છે તો કે -3, -3ના છેદમાં માઇનસ બરોબર છે. ઓકે, -3ના છેદમાં a બરાબર કેટલા છે તો કે 6 બરાબર. આખે આખો અપૂર્ણાંક માઇનસ પ્લસ કેવો થશે માઇનસ થશે. 3 એકણ ગુણે તો 2 આ રીતના થશે ને, 1ના છેદમાં 2, -1ના છેદમાં 2 છે આનો ફાઇનલ આન્સર આવશે 7/6 અને -1/2. ડન છે. નેક્સ્ટ જોઈએ 4u² + 8u બરાબર છે. ઓકે, રકમ છે એ તમને હાવ નાની એવી લાગતી છે
આપણે આ વસ્તુને જોવા જઈએ તો અહીંયા તમને બે જ પદ આપ્યા છે, બરાબર. એક તો સ્ક્વેરવાળું પદ છે આપણને આપ્યું છે. દીકરા આવડી આ વસ્તુ છે ખાસ સમજજો. 8u² પ્લસ 8u આપ્યા છે, અહીંયા અચળ પદ આપ્યું નથી, બરાબર. પણ હશે તો શું હશે? તો કે 0 હશે, બરાબર. આપણે શું મૂકવાનું? 0. હવે કંઈ અચળ પદ લીધું એટલે તમે એમ કહો કે સાહેબ અવયવ વિકલનની રીતથી આવડો દાખલો ગણો, બરાબર. બે રીત મેં તમને શીખવાડી છે. આવડી આ રીત મુજબ પણ આવડો આ સમ થાય, ન થાય એવું જરૂરી નથી, બરાબર છે. જોજો 3 રીત બરાબર શીખવાડું છું, વિડીયોમાં બિના જ રહેજો. ઓકે, અહીંયા આપણે એ બરાબર શું લેશું? તો કે 8, સોરી, ઇટ ઇઝ નોટ 8u², ઇટ ઇઝ 4u². ઓકે ઓકે 4u². તો એ બરાબર શું લેશું? તો કે 4. બી બરાબર શું લેશું? તો કે 8. સી બરાબર શું લેશું? તો કે 0. ડન છે. પહેલાં આપણે અવયવ વિકલનની રીત જોઈએ. અહીં આપણે એસી કરીએ. આ કોણ કે દાખલો ન થાય? આ આપણે કરવો છે, બરાબર. 0 ગુણ્યા કોઈ પણ સંખ્યા એટલે 0, બરાબર. હવે આ 0ના આપણે કોઈ પણ એવા બે ભાગ પાડવા છે કે જેનો સરવાળો, બરાબર છે, કે જેનો સરવાળો છે એ બી જેટલો થતો હોય, બરાબર છે. હવે આપણે સરવાળો છે એ બી જેટલો કરવો, 0 છે એ સરવાળા માટેનો તટસ્થ ઘટક છે, આપણને ખબર છે. તો આના બે અવયવ આપણે આ જ લઈ લઈએ, 8 અને 0. બેનો સરવાળો કેટલો થઈ જશે? તો કે 8 થઈ જાય, બેનો ગુણાકાર છે એ 0 થઈ જાય. આને તો કે ભાઈ બરાબર પહેલી સાઈન આપશું, અને આને તો કે ભાઈ બે સાઈનો ભેગી પ્લસ 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 વધતે 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 આપણે કરીએ છીએ, બરાબર છે. હવે હું આ સમીકરણની અંદર મધ્યમ પદના ભાગ પાડું છું, તો આ 4u², આ પ્લસ 8u ની જગ્યાએ હું આવું કંઈક મૂકું છું, બરાબર છે. 8u, અહીં આપણે 0 પહેલાં લખીએ એટલે તમારે શું છે, બરાબર છે, અવયવો હું તમને વ્યવસ્થિત પાડતા શીખવાડું. પ્લસ 8u પ્લસ અહીં શું છે? તો કે 0, બરાબર. પણ શું થાય? તો કે 0. ડન છે. હવે અહીંથી બરાબર કઈ સામાન્ય ન નીકળતું? તો આપણને ખબર છે કે ભાઈ યુ સામાન્ય નીકળે, તો અહીંયા શું વધે? તો કે 4u પ્લસ, તો કે અહીંથી યુ વયો ગયો તો અહીંયા 0. આ રીતે અપનાવાય નહીં, હા, બરાબર. પણ હું તમને શીખવાડું છું કે થાય ગણિતની અંદર, બરાબર. વ્યવસ્થિત જો આપણી પાસે નોલેજ હોય તો બધું થાય. ડન છે. અહીંથી તો કે આપણે કંઈ સામાન્ય નથી કાઢવા, બરાબર છે. મારે છે અહીંથી બે સામાન્ય કાઢવા છે, હું અહીંથી બે સામાન્ય કાઢું છું, બરાબર. અહીંથી બે વૈયા જાય ત્યાં શું વધશે? તો કે 4u. હવે અહીંથી બે સામાન્ય કાઢવા એટલે એને ભાગવા, 0 કોઈ પણ સંખ્યા, બરાબર. જવાબ શું આવે? તો કે 0, બરાબર 0. બે પદ છે આપણી પાસે, એક પદ અને બે પદ. બેની અંદરથી 4u પ્લસ 0 છે એ સામાન્ય નીકળે છે. અહીંયા શું વધે? તો કે u. અહીંયા શું વધે? તો કે 2, બરાબર 0. હવે પેલું પદ બરાબર 0 મૂકો, બીજું પદ બરાબર 0 મૂકો, જોઈએ ભાઈ શું થાય છે, બરાબર. ઓકે, પેલું છે 4u પ્લસ 0 બરાબર 0, અને બીજું છે u પ્લસ 2 બરાબર 0. ડન છે. 0 આ સાઈડ જાય ભાઈ, 0 વત્તા 0 બરાબર 0 જ થશે, તો હું અહીં લખે 4u બરાબર 0. અહીંયા બરાબર છે, આ 2 આ સાઈડ આવશે તો 0 - 2 થશે. આવડું સ્ટેપ હું પાછું લખાવું છું, જોજો. હવે 4 છે એ ગુણાકારમાં છે, આ સાઈડ જશે તો કે ભાગાકારમાં થઈ જશે, આ રીતના થશે. અને 0 કોઈ પણ સંખ્યા, તો u બરાબર શું મળશે? તો કે 0. આ આપણને પહેલું શૂન્ય મળ્યું, બરાબર. બીજું શૂન્ય અહીંયા આપણે જોવા જઈએ, 0 માંથી 2 જાય તો કે ભાઈ જાય નહીં, બરાબર. કાઢવા હોય તો ભાઈ ટૂંકમાં 2 માંથી 0 કઢાય અને નિશાની છે એ માઇનસની કરી નાખાય. આ આપણને આનો બીજો ભાગ મળ્યો, બરાબર. હવે આ જ વસ્તુ છે, બરાબર. આ આપણી પહેલી રીત થઈ. બીજી રીત હવે હું તમને શીખવાડું છું, બરાબર છે. હવે બીજી રીત, અહીંયા આપણને બે અવયવ શું મળ્યા હતા? તો કે 8 અને 0 મળ્યા હતા. આ 8 અને આ 0, બરાબર છે. આના છેદમાં માઇનસ એ મૂકી દેવા, આવું મેં તમને કીધું હતું. એ શું છે? તો કે 4, -4 મૂકી દો, -4. 0 કોઈ પણ સંખ્યા એટલે 0, બરાબર. હવે આગળ માઇનસ તો આખે આખો અપૂર્ણાંક છે, માઇનસ થશે. આ 4 અહીં ગુણે તો કેટલા થશે? માઇનસ આગળ લખ્યા છે એટલે 2. આ -2 અને આ 0. હવે ત્રીજી રીતે શીખવાડું છું. આ રીતનું, બરાબર. તમારે અચળ પદ ન લખવું હોય, સીધો આનો ભાગ પાડવો હોય, બરાબર. તો આ આપણી પદાવલી છે, તો કે 4u² પ્લસ 8u, બરાબર. તો આપણે 0 મૂકી શકીએ ભાઈ, આપણને ખબર છે. હવે આમાંથી ઓકે, બેમાંથી એક તો u સામાન્ય નીકળે છે ને બેમાંથી 4 સામાન્ય નીકળે છે, બરાબર. કારણ કે 8માં ઓલરેડી 4 છે, તો હું અહીંથી 4u ને સામાન્ય લઈ લઉં છું. અહીંથી 4 વહી ગયા એટલે 1 થયો, આગળ u વહી ગયો, બરાબર. u² માંથી એટલે તો કે 1 u વધ્યો, પ્લસ અહીંથી 4 વહી ગયા એટલે અહીંયા 2 અને u વહી ગયો છે, બરાબર 0. આપણને બે અવયવ મળે, આ પહેલો અને આ બીજો. બે બરાબર 0 મૂકી દઈએ, 4u = 0 અને u + 2 = 0. આ 4 છે આગળ ગુણાકારમાં, આ સાઈડ આવે તો ભાગાકારમાં. આ 2 છે આગળ સરવાળામાં, આ સાઈડ જાય તો બાદબાકીમાં. u બરાબર 0 કોઈ પણ સંખ્યા 0, u બરાબર 0 માંથી 2 જાય તો -2. આ એનો પહેલો અવયવ, આ એનો બીજો અવયવ. આની ત્રણ રીતો, બરાબર છે. મૂંઝાવાની કંઈ જરૂર નથી, પણ આ રીતે દાખલો કરવો, બરાબર છે. હું તમને આવડી આ વસ્તુ પ્રિફર કરું છું, કારણ કે આવડી આ વધારે પડતી શોર્ટકટ થઈ જશે. અહીંયા આપણે થોડુંક પ્રદર્શન કર્યું એવું થશે, કારણ કે બરાબર છે
અહીંયા આપણે ખોલશું ડુંગર, બરાબર છે, અને ભાઈ નીકળવાનો તો ઉંદર જ છે, આપણને ખબર જ છે, બરાબર છે. એટલે આવડી આ રીતિ છે એ લેવી. હવે અહીંયા આપણે બરાબર છે, અહીંયા આપણે આના શૂન્યોનો સહગુણક જે છે ને આની આપણે તપાસ કરવાની છે, બરાબર. તો શોર્ટ એન્ડ સ્વીટ છે, આની અંદર બહુ કંઈ લાંબુ ઉતરવાની જરૂર નથી. અહીંયા જો અહીં તમે 0 ન મૂક્યો હોત ને તો તમને પ્રોબ્લેમ ક્યાં થાત ને, હું તમને કહું, બરાબર છે. આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ શું થાય તો કે -b/a. માઇનસ આપણે અહીં b ને b રાખી દઈએ. હવે અહીંયા આપણે 0 ન મૂક્યો તો c આપણે લેવા ક્યાં જાત, એટલે અહીંયા -8 થશે, અને આના છેદમાં એ કેટલા છે તો કે 4, બરાબર. 4 દુ 8 થાય એટલે કેટલા મળશે -2, બરાબર. સરવાળો આ બેનો કરો -2 જ થાય. નેક્સ્ટ છે આલ્ફા ઇન્ટુ બીટા. અહીંયા સીધું છે ભાઈ, 0 ગુણ્યા કોઈ પણ સંખ્યા 0 થાય, અહીં 0 આવે છે કે નહીં જોઈએ. c/a, c કેટલા છે તો એ કંઈ ન હોય તો 0 હોય, તો 0 છેદમાં એ કેટલા છે 4, 0 છેદમાં કોઈ પણ સંખ્યા, જવાબ આવે 0, બરાબર છે. આનો સરવાળો ગુણાકાર જે થાય છે ને એ જ આના શૂન્ય છે. ડન છે. આગળ વધીએ. નેક્સ્ટ છે t² - 15. અહીંયા એક ફોર્મ્યુલા આવે છે, આવડી ફોર્મ્યુલા હું તમને પહેલાં સમજાવી દઉં, બરાબર છે. x² - y² હોય, બરાબર છે. કોઈ પણ બે ચલ છે એ સ્ક્વેરની અંદર બાદબાકીમાં પડ્યા હોય, ખાસ યાદ રાખજો. તો આ બરાબર પહેલું પદ વત્તા બીજું પદ ગુણ્યા પહેલું પદ માઇનસ બીજું પદ થાય, આ રીતનું થાય, બરાબર છે. આને મારે આવું કંઈક ફોર્મ આપવું હોય તો હું આ કહી શકું કે ભાઈ એકણે t² છે અને માઇનસ મારે એકણે 15 ને ભાઈ સ્ક્વેર આપવો જશે, બરાબર, y² છે. તો હું અહીંયા એવું કરી શકું કે ભાઈ વર્ગમૂળમાં 15 નો વર્ગ, અને આ આપણા મોટા કૌંસમાં મોટા બ્રેકેટમાં, બરાબર. વર્ગ અને વર્ગમૂળ જશે તો 15. આપણે રકમમાં ફેરફાર નથી કરવું. ગણિતમાં આપણને એક બાબતની છૂટ ન હોય, કઈ તો કે રકમમાં ફેરફાર કરવાની. હવે તો કે ભાઈ આ બરાબર, તો ભાઈ પહેલું પદ વત્તા બીજું પદ થતું હતું. પહેલું પદ શું હતું તો કે t વત્તા બીજું પદ શું છે તો કે ભાઈ વર્ગમૂળમાં 15 થશે, બરાબર છે. અને બીજો આવ્યો તો ભાઈ પહેલું પદ માઇનસ બીજું પદ. પહેલું પદ શું હતું તો કે t, બીજું પદ શું છે તો કે વર્ગમૂળમાં 15. આ આપણને બે અવયવો જ મળી ગયા, બરાબર. આ બરાબર 0 મૂકો, t વત્તા વર્ગમૂળમાં 15 બરાબર 0 અને t માઇનસ વર્ગમૂળમાં 15 બરાબર 0. આવડી ફોર્મ્યુલા છે, ખાસ યાદ રાખજો, બરાબર છે. અને આ શક્ય છે, બરાબર, કે તમને કોઈ પણ પૂર્ણ વર્ગ સંખ્યા પણ આપી દો તો તમારું કામ છે બહુ ઈઝી થઈ જશે. વર્ગમૂળમાં 15 આ સાઈડમાં પ્લસ છે, ઓલી સાઈડમાં જશે તો માઇનસ થશે. તો એક તો t બરાબર શું મળશે માઇનસ વર્ગમૂળમાં 15. હા અહીંયા તો કે માઇનસ છે, ઓલી સાઈડ જશે શું થઈ જશે તો કે પ્લસ વર્ગમૂળમાં 15, બરાબર છે. આ આપણને આના બે શૂન્યો મળ્યા. હવે આપણે આ બે શૂન્યોનો, બરાબર છે, ઓકે, ટૂંકમાં સહગુણકોનો સંબંધ તપાસ. અહીંયા આપણને ખબર છે પ્લસ અને માઇનસ, બરાબર. પ્લસ વર્ગમૂળમાં 15 માંથી, બરાબર છે, માઇનસ વર્ગમૂળમાં 15 આપણે કરીએ 0 આવે. આ કારણ આપણે જોઈએ છીએ બે શૂન્યનો સરવાળો 0 થાય છે કે નહીં, -b/a, બરાબર. હવે અહીંયા આપણને જો અચળ પદ આપેલું છે, આ t² છે, અહીંયા આપણને અચળ પદ આપેલું છે. આનો મતલબ એવો છે કે અહીંયા t વાળું પદ છે આપણી પાસે નથી, સુરેખ પદ નથી, t ની 1 ઘાત વાળું પદ નથી, બરાબર, પણ t ની 0 ઘાત વાળું પદ આપ્યું છે. શું છે તો કે 15, બરાબર. આ તમે એમ કહો કે સાહેબ t ની 0 ઘાત બરાબર 1 થાય. કોઈ પણ દ્વિઘાત હોય, ત્રિઘાત હોય, કોઈ પણ બહુપદી હોય, છેલ્લે 0 સુધી જતી જ હોય, બરાબર છે. અહીંયા આપણે 0 સુધી લઈ ગયા હતા, એ 15 t ની 0 ઘાત થશે, ઓકે. હવે અહીંયા શું ઘટે છે જોવો જીને, તો કે ભાઈ t ની 1 ઘાત વાળું કોઈ પણ પદ ઘટે છે, બરોબર છે. તો અહીં હું t ની 1 ઘાત વાળું પદ જો હું અહીં મૂકું તો t ની 1 ઘાત અહીં નથી આપ્યો, મતલબ એવો છે કે આનો સહગુણક શું હશે તો કે 0 હશે, બરોબર. 0 હોય તો અહીં શું થાય તો કે a બરાબર t² નો સહગુણક 1, b બરાબર t નો સહગુણક 0 અને c બરાબર તો કે ભાઈ t ની 0 ઘાત એટલે 1. અચળ પદ કેટલા થશે તો કે c બરાબર 15 થશે, બરોબર છે. આલ્ફા પ્લસ બીટા માઇનસ b એટલે -0 ના છેદમાં 0 છેદમાં કોઈ પણ સંખ્યા, જવાબ કેટલો આવે તો કે 0, બરાબર. આલ્ફા પ્લસ બીટા મેં તમને કીધું ને બે શૂન્યનો સરવાળો છે 0 થાય છે. નેક્સ્ટ આલ્ફા ઇન્ટુ બીટા કરીએ, બરોબર, બેયનો ગુણાકાર. હવે જોજો માઇનસ વર્ગમૂળમાં 15 ગુણ્યા વર્ગમૂળમાં 15 તમે કરશો ને, બરોબર. આની અંદર આપણને બીજું કંઈ આવડે કે ન આવડે, આ બેનો ગુણાકાર છે એટલે એક સ્ક્વેર થશે. માઇનસને અહીં સાઈડમાં મૂકી દો તો વર્ગમૂળમાં 15 નો સ્ક્વેર થાય, વર્ગને વર્ગમૂળ બે જાય તો -15 જેવો જવાબ આવવો જોઈએ. આવે છે કે નહીં આપણે જોઈએ, બરોબર છે, ઓકે. શું થાય તો કે c/a, બરોબર. c કેટલા છે તો કે 15, આના છેદમાં a કેટલા છે 1, બરાબર કેટલા છે આ 15, બરોબર. તમારા જવાબનો તાળો તમે મેળવી શકો દીકરાઓ, બરોબર છે. એટલું ઈઝી છે. એન્ડ આઈ થિંક લાસ્ટ વન, બરાબર છે. આજે આપણે સહગુણકનો સંબંધ તપાસવાનો છે, એની અંદર આવડું છેલ્લું છે. હું આપ્યું છે તો કે ભાઈ 3x² - x - 4. અહીંયા આપણે a, b, c છે એ નક્કી કરી શકીએ છીએ ઇઝીલી. આ બરાબર આપણે 0 મૂકી દઈએ, a બરાબર 3, b બરાબર x નો સહગુણક કાંઈ ન હોય તો a, અને c બરાબર તો કે 4. આપણે જ્યારે સહગુણકોનો સંબંધ તપાસું ને ત્યારે a બરાબર 3 લેશું, b બરાબર -1 લેશું અને c બરાબર -4 લેશું અવયવો પાડવા માટે, બરાબર. કારણ કે આપણે શોર્ટકટમાં લાસ્ટમાં નિશાનીઓ ફેરવીએ છીએ એટલે આપણે અત્યારે ધ્યાનમાં લેતા નથી. બાકી જો અત્યારે ધ્યાનમાં લઈ લઈએ તો આપણે લાસ્ટમાં નિશાનીઓ ફેરવવાની જરૂર નથી, પણ ઓલું તમને ઇઝી પડે એટલા માટે. ડન છે. અહીંયા આપણે એસી કરીએ તો ભાઈ 3 × 4 બરાબર 12. 12ના કોઈ પણ એવા બે અવયવો કે જેની બાદ બાકી 1 થતી હોય,
બરોબર સિમ્પલ છે 4 અને 3 મોટા અવયવને પહેલાં લખીએ આને બીની સાઇન આપીએ તો માઇનસ અને આને તો કે મિક્સ સાઇન આપી માઇનસ માઇનસ પ્લસ માઇનસ 4x પ્લસ 3x ઇઝ ઇક્વલ ટુ માઇનસ x થશે લખી નાખું છું 3x² માઇનસ 4x વત્તા 3x માઇનસ 4 બરાબર 0 હવે ઘણા ખરા એવું કહે કે સાહેબ આપણે 3 આઇકન લઈ લીધા હોત ને 4 આઇકન લઈ લીધા હોત ને તો આપણે ભાગ પાડવો બહુ જ ઇઝી પડે બરાબર છે હવે જોઈએ ભાઈ બરોબર એ રીતે કરીએ જવાબમાં કાંઈ દીકરો ફેર નથી પડતો હું લખું છું 3x² હવે હું અહીંયા આ પ્લસ 3x આગળ લખી નાખું છું અને આ માઇનસ 4x હું પાછળ લખું છું બરાબર તમારા જવાબમાં કાંઈ ફેર નથી પડતો ઓકે અહીંથી મારે સામાન્ય કાઢવું તો x એક જ નીકળે તો અહીંયા વધે 3x અને અહીંયા વધે 4 અહીંયા કાંઈ સામાન્ય ન નીકળતું તો 1 નીકળે અહીંયા 3x માઇનસ 4 બરાબર 0 અહીંયા બે પદ મળ્યા એક પદ છે 3x માઇનસ 4 અને અહીંયા તો કે x હોય તો x વત્તા 1 બરાબર 0 થાય છે હવે અહીંયા આપણે તો કે ભાઈ 3 સામાન્ય નીકળે અને અહીં કણે તો કે x સામાન્ય નીકળે 3x સામાન્ય નીકળે તો અહીંયા શું વધે તો કે ખાલી x અહીંયા 1 અહીંયા તો કે ભાઈ માઇનસ 4 જો તમે સામાન્ય કાઢો તો અહીં કણે વધે ખાલી 1 નાની નિશાની ફરી જાય એટલે 4 આગળ વહી ગયો એટલે આમાંથી હું સામાન્ય નીકળે તો કે x વત્તા 1 અહીંયા શું વધ્યું તો કે 3x અહીંયા શું વધ્યા તો કે 4 બરાબર 0 ડન છે હવે આ પહેલું પદ બરાબર 0 મૂકું તો 3x માઇનસ 4 બરાબર 0 બીજું પદ બરાબર 0 મૂકું તો x વત્તા 1 બરાબર 0 બરાબર 4 આ સાઈડ જશે તો પ્લસ થઈ જશે 3x બરાબર 4 1 આ સાઈડ જશે તો 0 માઇનસ 1 એટલે માઇનસ 1 થઈ જશે 3 અને x બે ગુણાકારમાં છે આ સાઈડ આવે તો 3 છે એ ભાગાકારમાં આપણને આ પહેલું શૂન્ય મળે છે અને x બરાબર માઇનસ 1 આ આપણને બીજું શૂન્ય મળે છે બરાબર આ રીતના પછી લખવાનું અહીં આપણે એમ કરીએ x વત્તા 1 બરાબર 0 મૂકીએ અને 3x માઇનસ 4 બરાબર 0 મૂકીએ બરાબર x 4 આ સાઈડ આવશે તો કે પ્લસ થઈ જાય 3 અહીંયા ગુણાકારમાં છે આ સાઈડ જશે તો કે ભાગાકારમાં x બરાબર 4/3 અહીંયા તો કે ભાઈ 1 આ સાઈડ જશે તો -1 બેમાં કંઈ ફેર નથી પડતું ઓકે હવે આપણે આના સહગુણકોનો સંબંધ તપાસીએ તો આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ -b/a બરોબર છે b કેટલા હતા તો કે ભાઈ માઇનસ પહેલાં મૂકવાના છે અને પછી -1 હતો બરાબર એ કેટલા છે તો કે 3 માઇનસ માઇનસ પ્લસ થઈ જાય 1/3 આલ્ફા ઇન્ટુ બીટા ઓકે c/a બરાબર c બરાબર કેટલો હતો તો કે -4/a ઓકે a ઇઝ ઇક્વલ ટુ વોટ ઓકે a બરાબર 3 છે તો આ બરાબર -4/3 આ આપણે આના શૂન્યનો બરોબર સહસંબંધ પણ ચકાસી લીધો ડન છે આગળની વસ્તુ કોમ્પ્લિકેટ છે બોર્ડની અંદર ખૂબ જ પૂછાઈ ગયેલી છે આ જે 6 છે ને બરોબર છે આની અંદરથી તમારે બોર્ડની અંદર પૂછાવાની સંભાવનાઓ વધારે છે બરોબર છે આપણે 1 બાય 1 જોઈએ અહીંયા તમને સીધો બરોબર સહગુણકોનો સંબંધ આપી દીધો છે અહીં જે પહેલાં આપ્યું છે ને આ તમને સરવાળો આપ્યો છે આનો મતલબ એવો છે કે આલ્ફા પ્લસ બીટા આપ્યું છે બરાબર પહેલી જે સંખ્યા છે એ સરવાળો છે એટલે 1/4 બીજી જે સંખ્યા છે આનો ગુણાકાર છે એટલે આ રીતનું તમને આપ્યું છે આના પરથી તમારે બહુપદી નક્કી કરવાની અત્યાર સુધી આપણે એવું કરતા બહુપદી ઉપરથી શૂન્યો નક્કી કરતા અને સહગુણકોનો સંબંધ તપાસતા હવે આપણે અહીં ગણે તો કોઈ બરોબર શૂન્યો આપી દીધા છે હવે અહીંયા આપણે કોઈ પણ બહુપદી છે ને આને આપણે મેળવવાનું બરોબર શૂન્યો નહીં પણ શૂન્યોનો બરોબર સંબંધ આપણને આપી દીધો છે ગુણાકારને ઓકે સરવાળો આપ્યો છે આપણે 1 બાય 1 જોઈએ ભાઈ પહેલું શું આપ્યું છે તો ભાઈ 1/4 છે બરોબર આ આપણને ખબર છે સરવાળો આપ્યો છે 1/4 હવે સરવાળો બરાબર થાય શું તો કે -b/a બરાબર કેટલા થશે 1/4 થશે આ આપણને શું આપ્યું તો કે ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા બે શૂન્યનો ગુણાકાર આ બરાબર થાય શું તો કે c/a ઇઝ ઇક્વલ ટુ -1 બરાબર છે હવે ખાસ કાળજી લેજો કોઈ પણ જો અપૂર્ણાંક મળતા હોય તો પહેલાં આપણે અપૂર્ણાંકને લઈ લેવા આનો મતલબ એવો છે કે અહીંયા આપણી પાસે a b c હશે ને તો જ આપણે કોઈ પણ બહુપદી નક્કી કરી શકશું બાકી કરી શકશું નહીં આ બે અપૂર્ણાંકમાં છે એટલે પહેલાં અપૂર્ણાંકને પકડવાનું અહીંયા આવડું અપૂર્ણાંકમાં નથી આવડું અપૂર્ણાંકમાં છે એટલે આગળ પહેલાં a બરાબર 4 લઈ લ્યો આખું બંધ કરીને a બરાબર 4 લઈ લેવાનું તો ભાઈ a બરાબર કેટલા છે તો કે 4 બરોબર હવે b છે એ કણે ખરેખર કેવો હોય તો ભાઈ હર વખતે માઇનસ જ હોય પણ અહીંયા તો કે ભાઈ બેયનો સરવાળો છે અહીંયા આપણને પ્લસ આપ્યો છે આનો મતલબ એવો થાય કે તમારે એકને -1 ધારવો પડે તો જ માઇનસ પ્લસ થાય બરોબર b ની સાઇન છે ને હંમેશા બદલાઈ નાખવાની આ એની શોર્ટકટ બરાબર તો ભાઈ b બરાબર કેટલા હશે તો કે -1 બરાબર હવે અહીંયા તમે a બરાબર 4 મૂક્યા છે અહીંયા છેદમાં કેટલા છે તો કે 4 હવે જો આગળ તમે બરોબર છેદને તમે 4 વડે ગુણો છો તમારે તો ભાઈ બરોબર અંશને પણ 4 વડે ગુણી નાખવાના બરાબર કેટલા થાય તો કે -4 થશે 4 ગુણ્યા માઇનસ એટલે -4 થશે બરાબર છે તો હું અહીંયા c બરાબર મૂકી દઉં છું -4 આ c બરાબર -4 બરોબર આનો તાળો જો તમારે મેળવવો હોય તમે બે રીતે મેળવી શકો પહેલો દાખલો છે એટલે શીખવાડી દઉં છું -b/a કરો છો b શું છે તો -b/a બરોબર માઇનસ મૂક્યા b આપણને શું મળ્યું તો કે -1 આના છેદમાં a કેટલો છે તો કે ભાઈ a બરાબર 4 માઇનસ પ્લસ આવી જાય છે બરોબર ઓકે c/a કરો જઈને ઓકે c= કેટલા મળ્યા તો કે -4 આના છેદમાં a બરાબર કેટલા છે ઓકે -4 ના છેદમાં
ઓકે -4/4 બરાબર કેટલા થશે -1 આવી જાય છે ડન છે. બીજી રીતે જો તમારે આનું બરોબર છે આખા સમીકરણ જે છે આનું તમારે તપાસવું હોય તો તમે આ રીતના તપાસી શકો. આ પેલા બોર્ડ છે એ કંઈક હાલે પછી આપણે કંઈક તપાસીએ. હવે આ આપણને A B C મળ્યા છે બરોબર. આપણું પ્રમાણિત સ્વરૂપ આ છે x² બરોબર છે. અહીંયા હું સમીકરણ લખું પણ તમારે સમીકરણ લખવાની જરૂર નથી બરાબર. A બરાબર શું મળે છે તો કે 4, તો આ 4x². B બરાબર શું મળે છે તો કે -1 1bx અને C બરાબર શું મળે છે -4. આ રીતના મૂકી દેવાના, નિશાનીમાં કોઈ દી ભૂલ નહીં પડે. ઓકે 4x². ઓકે પ્લસ માઇનસ થશે -x બરાબર. એકને પછી કંઈ લખવાની જરૂર નથી, પ્લસ માઇનસ. આ જે તમને બહુપદી મેળવવાની કીધી હતી ને એ બહુપદી આ છે. હજી આ બહુપદીના શૂન્યો તમે મેળવી અને તમારો તાળો મેળવો ને બરોબર તો આ જ જવાબ આવે, આનાથી કંઈ ફેર પડે નહીં બરોબર. શોર્ટકટ એક એ યાદ રાખવાની કે બરોબર અપૂર્ણાંક હોય ને તો બરોબર જે વસ્તુ છેદમાં છે ને આને હંમેશા એ ધારી લેવાની અને બીની નિશાની બદલાવી નાખવાની, ફેરવી નાખવાની બરોબર. બાકી આવડી આ વસ્તુ છે એ વિદ્યાર્થીઓને ગણવામાં થોડું પ્રોબ્લેમેટિક કરે છે, મને ખબર છે બરાબર છે. આલ્ફા પ્લસ બીટા -b/a થાય આપણને ખબર છે, પણ -b/a ઇક્વલ આપણે વર્ગમૂળમાં 2 આપ્યા છે. આલ્ફા બીટા c/a થાય આપણને ખબર છે. હવે શોર્ટકટ એ હતી કે પહેલાં આપણે તો કે ભાઈ અપૂર્ણાંક ધારી લેવાનું બરોબર. અપૂર્ણાંક શું છે તો કે આ છે, અહીંયા અપૂર્ણાંકમાં કાંઈ છે નહીં. એ બરાબર પહેલાં તો 3 લઈ લો, એક બંધ કરી બરોબર. એ બરાબર 3 છે. સીની નિશાની ફેરવવાની જરૂર નથી. આ જો બરોબર એ હોય તો આ શું હોય તો કે c હોય. c બરાબર એ મળી ગયો કેટલા તો કે 3. હવે અહીંયા તો કે -2 આપ્યા છે અને આના છેદમાં આપણે શું મૂકવાનું છે એ મૂકવાનું છે. તો અહીંયા જો આપણે 3 વડે ગુણીએ, કારણ કે અહીંયા આપણે 3 મૂક્યા છે તો અહીંયા પણ આપણે કેટલા વડે ગુણવા પડે તો કે 3 વડે. પણ તો કે અહીં b છે એ માઇનસ બરોબર છે. અથવા તો મેં તમને શોર્ટકટ આપી કે ભાઈ આવડું આ પદ છે હંમેશા બરોબર વિરુદ્ધ દિશામાં કામ કરશે. પ્લસ હોય તો માઇનસ ને માઇનસ હોય તો પ્લસ, કારણ કે b છે એ ઓલરેડી કેવો છે તો કે માઇનસ. આનો મતલબ એવો થાય b બરાબર -3 વર્ગમૂળમાં 2 તમે લખો તોય કંઈ ખોટું નથી બરોબર. પછી આપણે એવું લાગે તાળો મેળવી લઈએ, તમને ભરોસો ન આવતો હોય તો. b બરાબર -3 વર્ગમૂળમાં 2 અને c બરાબર 1. આ આપણને બહુપદી મળે બરાબર છે. હવે આપણે મેળવી લઈએ ખરેખર સાચું છે કે નહીં. -b/a માઇનસ થાય -3 વર્ગમૂળમાં 2. આના છેદમાં a છે તો એ શું છે તો કે 3. માઇનસ શું થઈ જાય તો કે પ્લસ 3 વર્ગમૂળમાં 2 3 આવી ગયા પ્લસ વર્ગમૂળમાં 2 બરાબર છે. અહીંયા તો ભાઈ c/a છે. c કેટલા છે 1 અને એ કેટલા છે 3 આવી ગયા 1/3 બરાબર. પણ આપણે એટલેથી આપણું કામ નથી અટકી જતું, આપણે એની બહુપદી આપવાની છે બરોબર છે. આ તો કે ભાઈ x² નો સહગુણક છે તો કે 3x². આ તો કે ભાઈ બરોબર છે b છે એ x નો સહગુણક છે -3x અને આ તો કે ભાઈ અચળ પદ છે. અચળ પદ કેટલા છે તો અહીંયા આપણે લખવું પડે બરોબર છે કે માંગેલ બહુપદી આ મળે છે કઈ છે 3x² -3 વર્ગમૂળમાં 2 વત્તા 1 મળે છે બરોબર. તમે તમારી રીતે સારું પ્રેઝન્ટેશન કરીને, કારણ કે હું અહીં શીખવાડવા માટે આવું છું બરાબર. મારું પ્રેઝન્ટેશન એટલું બધું સારું નથી, મને ખબર છે બરાબર. આલ્ફા પ્લસ બીટા પેલા સરવાળો આપ્યો છે, સરવાળા માટે આપણે -b/a થાય ખબર છે. અને આવડી આ વસ્તુ ડીપમાં શીખવી હોય તો લાઈવના ક્લાસ બરાબર ઓલરેડી આપણે બરાબર નીચે પડ્યા છે, જોઈ લેજો પ્લેલિસ્ટની અંદર. અને આપણે આ બરાબર સિરીઝ ક્લાસરૂમની અંદર આવડી આ વસ્તુ છે એ સમજાવી દીધી છે બરાબર. c બરાબર ઇટ ઇઝ નોટ c, ઇટ ઇઝ આલ્ફા ઇન્ટુ બીટા. ઓકે આલ્ફા ઇન્ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ શું થાય તો કે c/a બરાબર શું આપ્યા વર્ગમૂળમાં 5. અત્યાર સુધી આપણે એવું કહેતા કે સાહેબ અપૂર્ણાંક હોય ને તો છેદમાં જે હોય ને આને આપણે એ ધારી લેવાય બરોબર. અહીંયા તો આપણને કાંઈ નથી આપ્યું, કંઈ ન હોય ને કોઈ છેદમાં 1 હોય. આના છેદમાં કંઈ નહીં હોય કેટલા હશે 1 હશે. ધારો 1 a બરાબર 1, a બરાબર 1 હોય તો c બરાબર શું થાય તો કે વર્ગમૂળમાં 5 થાય ભાઈ બરાબર છે. હવે અહીંયા 0 છે બરોબર. 0ના છેદમાં આપણે શું મૂકી શકીએ તો કે ભાઈ 1 મૂકી શકીએ ન મૂકી શકીએ બરોબર. તો ભાઈ a બરાબર 1 છે, કારણ કે 0 છેદનો કોઈ પણ સંખ્યા 0 જ જવાબ આવે. આપણે કંઈ આપણી રકમમાં ફેરફાર કરતા નથી બરાબર. તો b બરાબર અહીં થોડું આડાવડું થઈ ગયું જોજો. b બરાબર આપણને શું મળે તો કે 0 બરાબર. તમે એમ કહો કે સાહેબ આગળ તમે સાઇન બદલાવાની કીધી હતી બરાબર. હવે દીકરાઓ 0ની સાઇન છે એ પ્લસ કે માઇનસ કંઈ ન હોય. 0 છે એ ધનય નથી ઋણય નથી બરાબર. 0 નક્કી કરે છે કે કઈ સંખ્યા ધન છે ને કઈ ઋણ. 0 કરતાં મોટી એટલી ધન બરોબર છે અને 0 કરતાં નાની એટલી ઋણ ધન છે. હવે b છે એ 0 છે એટલે આવડું પદ નહીં લખીએ. હવે જો આપણે બહુપદીને કઈ રીતના લખવી તો કે આ છે x² નો સહગુણક છે એટલે 1 ગુણ્યા x² થાય. આ છે એ તો કે ભાઈ x નો સહગુણક છે એટલે વત્તા 0 ગુણ્યા x ની 1 ઘાત થાય એવું આપણે લખવું તો લખી શકીએ. અને આ તો કે અચળ પદ છે વર્ગમૂળમાં 5. હવે અહીંયા તો કે ભાઈ 1 ને લખવાની જરૂર નથી, ગુણાકારમાં છે એટલે આ રીતનું આપણે લખી શકીએ. 0 ગુણ્યા કોઈ પણ સંખ્યા એટલે 0 થાય અને સીધો તમે શું લખી શકો એટલે અહીંયા વચ્ચેનું x વાળું પદ નથી એવું નથી બરાબર. હમણાં અચળ પદ નહોતું તો હમણાં આપણે 0 થઈ રહ્યો હતો. અહીંયા મધ્યમ પદ નથી, અહીંયા આપણે બરાબર
ખરેખર આને સુરેખ પદ કહેવાય, બરાબર, કારણ કે આવડી સુરેખ બહુપદી થાય, એક ઘાત હોય ને એટલે, બરાબર. આ જે છે ને, બરાબર છે, આ આપણને આવડી બહુપદી મળે છે. ડન છે. આગળ વધીએ તો છે 1 અને 1, આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી અપોન એ ઇઝ ઇક્વલ ટુ 1 આપ્યા છે, અને આલ્ફા ઇન્ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ સી અપોન એ, આ બરાબર કેટલા આપ્યા છે? 1 આપ્યા છે, બરાબર. આના છેદમાં કાંઈ નહીં હોય, મેં તમને કીધું છે કેટલા હોય? 1 હોય. એ બરાબર 1 ધાર લ્યો, બરાબર. એ બરાબર 1 ધારો, સી બરાબર પણ શું હશે? તો ભાઈ સી બરાબર 1 હશે. હવે અહીંયા તમે 1 મૂકો, બરાબર, પણ અહીંયા આપણને ખબર છે, બરાબર, નિશાનીઓ ફરે, 0 ન હોય તો બી બરાબર શું થશે? -1. આ આપણે તો ભાઈ બરાબર x² નો સહગુણક છે, તો બરાબર મન ન રહેતું પેલા આ રીતના કરી લેવાનું. આ તો કે ભાઈ વત્તા બીની જગ્યાએ આપણે -1 મૂકીએ, આ x નો સહગુણક છે, અને અહીંયા તો કે ભાઈ અચળ પદ છે, 1 ગુણ્યા x² પ્લસ માઇનસ માઇનસ, હવે કંઈ એકડો કરવાની જરૂર નથી, +1. માંગેલ બહુપદી x² - x + 1 થાય છે. ડન છે. આગળ વધીએ તો હવે અહીંયા આપણને આપ્યું છે -1/4 અને 1/4. આપણને ખબર છે આલ્ફા ઇન્ટુ બીટા અને આલ્ફા પ્લસ બીટા -b અપોન એ થાય, આલ્ફા ઇન્ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ સી અપોન એ થાય. ડન છે. હવે અહીંયા તો ભાઈ આ બરાબર આપણને -1/4 આપ્યું છે ને, આ બરાબર આપણને 1/4 આપ્યું. મેં તમને કીધું પેલા છેદમાં હોય સંખ્યા એ ધારી લેવી. અહીંયા એ બરાબર 4, એ બરાબર 4 હોય, સી બરાબર કેટલા હોય? તો કે 1 હોય. હવે બી બરાબર તો કે આઈકન ઓલરેડી 4 આપ્યા છે, બરાબર, પણ અહીંયા સાઇન જે છે આવડી બદલે આપણને ખબર છે એ બરાબર કેટલા થાય? 1 થાય. ડન છે. ઓકે. આ x² નો સહગુણક છે, તો 4x². આ તો કે ભાઈ x નો સહગુણક છે, 1 ગુણ્યા x એટલે કેટલા થશે? x, અને આ આપણું અચળ પદ છે. આપણને બહુપદી 4x² + x + 1 મળશે. ડન છે. આગળ વધીએ, બરાબર. હવે આ તમારો છેલ્લો દાખલો છે 4 અને 1, આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ -b અપોન એ ઇઝ ઇક્વલ ટુ 4 આપ્યા છે, અને આલ્ફા ઇન્ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ સી અપોન એ ઇઝ ઇક્વલ ટુ 1 આપ્યા. છેદમાં કાંઈ ન હોય તો 1 હોય, એને 1 ધારી લો, એ બરાબર 1 હોય, બરાબર, તો સી બરાબર પણ શું હોય? તો કે 1 હોય. હવે અહીંયા જો તમે 1 મૂકો છો તો આપણા રકમમાં કાંઈ ફેર પડતો નથી, તો બી બરાબર 4 હશે, બરાબર, પણ કહેવા દો કે નિશાનીઓ ફરશે તો -4, બરાબર. આ આપણો x² નો સહગુણક છે, તો 1 ને લખવાની જરૂર નથી. બી અહીંયા પ્લસ માઇનસ માઇનસ થઈ ગયા તો -4, અને સી બરાબર 1. માંગેલ બહુપદી x² - 4x + 1, બરાબર છે. હવે આને તમારે પાછા શૂન્ય મેળવવા હોય, દોઢું ન થવાય, પણ જો મેળવવો હોય તો ઇઝ ઇક્વલ ટુ 0 મૂકીને તમે બરાબર શૂન્ય મેળવીશું. ઓકે મિત્રો, આ તો આપણે સ્વાધ્યાય 2.1 અને 2.2, બરાબર. વિડીયો છે પ્રમાણમાં થોડોક લાંબો થઈ ગયો છે, પણ જો ખરેખર તમને આની અગત્યતા કાંઈ દેખાતી હોય, વિડીયોમાં કાંઈ સાર દેખાતો હોય, તમારા મિત્રો સુધી શેર કરજો. બાકી તમને કોઈ પણ જાતની કંઈ ક્વેરી હોય, અથવા તમારે કોઈ પણ જાતના બરાબર રિકમેન્ડેશન સજેશન આપવા હોય તો પણ નીચે કમેન્ટ કરજો. બાકી બરાબર શેર કરવાનું, કમેન્ટ કરવાનું, બાકી લાઇક અને બરાબર ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તમારા માથે છોડું છું. નમસ્કાર.